જય શ્રી કૃષ્ણ. વાગી ગયો છે 1:15 અને નિત્યમ છે ને સ્કૂલ પરથી આવીને પાછું બીજી વાર નાવું છે. નાવા જતો હતો તો મેં કીધું કે હું નીચે પહેલાં થોડુંક માર્કેટમાંથી શાક લેવું હતું ને શાક લઈ આવું ને પછી નાવા જાજે, કેમ કે અહીંયા મારું મશીન ચાલુ છે. ભાઈનું કાંઈ નક્કી ન કરે કે ચાળા કરે તો, એટલે હવે હું જાઉં છું નીચે શાક લેવા. બેગ જો આવીને મૂકી દીધું છે. હું કેવું નિત્યમ, મજા આવી સ્કૂલ પર? કાંઈ નહીં, સારું ચાલો હું નીચેથી લઈ આવું. મારા મમ્મીને વાલનું શાક ખાવું. તેથી મેં બ્લોગમાં વાલનું શાક મૂક્યું ને એને બેન ઘર પાસે વાલ આવતા નથી તો મને કે ભાઈ તમારે ઘર પાસે નીચે માર્કેટમાં વાલ આવતા હોય ને તો લઈ આવી દઈ છે. કે જાઉં છું લેવા, અને તમારે કોઈને જો વાલ ખાવા હોય કહેજો તો હું મોકલાઈ દઈશ. શું કેવું નહીં ત્યાં સાચી વાત ને? તેથી ભાવ્યું તું તને વાલનું શાક? બનાવું પાછું વાલનું શાક? એ જોઈશી વાલ જો હારા હશે તો ઠીક છે, અને ભાઈ નિત્યને રોટલીના ભૂંગળા બનાવી દેવાનો પ્રોગ્રામ છે આજનો મારો. અને આજ પાછા 2:30 વાગે ઓર્ડર છે તો ક્લાયન્ટ આવી જશે એટલે થોડીક ઉતાવળ છે. સારું ચાલો મળું, શાક લઈને આવું ને પછી. એવો કોઈનો છોકરો હોય ને તો કહેજો કે મારો છોકરો મને માતું હતી ને વળી ગઈ કા મારો કાનુડો. બહુ મસ્તની સ્મેલ આવે છે તારા હેરમાંથી. શેમ્પુ કર્યું હતું ને? પાછું શેમ્પુ કર્યું હતું, પાછું પેન્ડ આવે. ભાઈ જો નિત્યમ મને ઓળી દે છે માથું, કેમ કે એને ઊંઘ નથી આવતી તો ટ્યુશનમાં જવાની હજી થોડીક વાર છે. કે લાઈ મમ્મી તો તારું માથું ઓળી દઉં. અને એ માથું ઓળવાનું રીઝન એ છે કે વાઈફાઈમાંથી નેટ જતું રહ્યું છે. વાઈફાઈ શું થયું છે? વાઈફાઈમાં લાલ લાઇટ થઈ ગઈ, મતલબ વાઈફાઈ બંધ થઈ ગયું છે. એટલે ભાઈ ટાઈમપાસ તો કંઈક કરવો ને, ફોન તો હું આપતા રહી એટલે ભાઈ ટીવી બંધ થઈ ગઈ. આજે કંઈ હોમવર્ક નથી એટલે ભાઈ કરે છે ટાઈમ પાસ. એને નિત્યમ હા તમારે હેર તો ઓળાય છે, હવે એનાથી બીજું વધારે શું જોઈએ બોલ? કે કયા ભાઈને આપીએ હોય તો પેલા શું કામ આપીએ હોય? સુઈ ન ગયો હોય અત્યારે? પેલા અથુ રોતો હતો ને તો અથુને છે ને એના જેટલા વાળા સોફ્ટ ટોય હતા ને બધા આપીએ એવું. હવે ભાઈને કંટાળો આવે. નિત્યમ અત્યારે જાતો નહીં, સુઈ ગયો હોય. એને મમ્મી નવરાવીને સુરાવાના હતા, અત્યારે નહીં જાતો. હે એટલે જાગતો હતો કે જો નિત્યમ લઈ આવ્યો છે અહીંયાથી. આ બધા ટોયઝ ત્યાં પડ્યા હતા. કોણ છે? બાબલાભાઈ સિંગ વાળા તાર જેવા. મારો દીકરો મને વોશિંગ મશીનમાંથી કપડાં કાઢી મને લાવી દે ને ટબ, મોટા ટબમાં હો ને. નિત્યમને મોકલો છે મેં વોશિંગ મશીનમાંથી કપડાં લઈને. મેં તો મને અંબાઈ દે ટબ. મારો દીકરો લઈને આવ્યો, જો મૂકી દે નીચે, હવે હું લઈ લઈશ. મારે થેન્ક યુ. લાવી દીધા મને યાર, એક હગી કરી દો. લે મારા દીકરાને, મારો કાનુડો, મારો બદુડો, મારો દીકડો, મને બહુ વાલો લાગે બહુ. કેમ તારું સ્વેટર પહેરી લીધું આશિકાએ? આશિકા તમારા સ્વેટર ન હોય તો તમે ઘરના પહેરવાના, બહારના સ્વેટર કોઈના પહેરવાના નહીં. નીલ નો લઈ આવી, પ્રતિક નો પહેરતી વાળી. વાહ આ જો ખોલે, આ જો ખોલે જો તો લેવા મામા. જો તો સેવ ખાવાનો જીની, હાલો તો પછી ચકરી ખાવાનો, જલેબી ખાવી છે. જલેબી કાલે એટલે જલેબી ખાધી હો અમે. કેટલી લાવ્યો નિત્યમ હાટો. પ્રતિ એ ભાઈ અભિષેક એવું ન કરે હો, આવું ન કરે હો ભાઈ. પછી બીજું શું ખાવું? ચકરી મૂકું કે હું? જલેબી જો કાલે બેટા તે ખાધી હતી. ભાઈ જો અમે લાવ્યા મંચુરિયન, પરોઠા અને મમ્મીએ બનાવ્યો ઓળો ને બીજું શું બનાવ્યું સાશિકા? અરે હું ખાવું નિત્યમ? જલેબી ને ગુંદી. એને ક્યારનું ગળું ખાન મન થતું હતું. જો તો એ કરે મોઢું એનું. કરતા કેમ કરતા હતા? અમે મજા આવે બોલીને જોતા ના. કેમેરો આ બાજુ રાખે છે તો તું આમ વાહે જાશો. હા મામા આજે તમે કાલે ક્યાં ગયા હતા હે?
બધી ધ્યાન બહુ રહી એ તારું આવે ને એટલે પેલો ગાડી પાસે જાય બોલ આજે કા પ્રતિક પેલો ગાડી પાસે ગયો હાથ ફેરાઈ આવ્યો પછી એવો જાણે કેમ બોલે નવી વહુ હોય એમ જેમ ગાડી પાસે પેલા જાય એને કહો. એ ઘરે મને ક્યારનો કહેતો હતો અભિષેક એ કે મને કંઈક મમ્મી ગળું ખાવાનું મન થાય છે. મમ્મી કંઈક ગળું ખાવાનું મન થાય છે. હું નહોતો જાતો ને પાછો વાલકે થઈ ગયો કાંઈ નહીં સારું હાલો જો અમે બેસી ગયા જમવા રોટલા તો સાઈડમાં પડ્યા છે જો મેં અલગ માં પાછું હોઈ જવાનું છે ખાતા ખાતા હુઈ જા ને હુઈ જા બોલ આવ્યો હુઈ જા એ બેઠો એ જોતો હાથમાં જલેબી ને એનું મોઢું આ કઈ તમારે વાપરવાના પૈસા નથી હો આ તો ખાલી તમારે બીજે દેવાના છે ને એટલે પૈસા છે આપણા કા મમ્મી અંતા કે પૈસા નથી આ તો પૈસા છે બે હા બે ગણવા મેળા પણ થઈ ગયો લાગે પૈસા ની તમારે કાચબો હાલે એમ તો પૈસા ગણે કા હા શિપ કાચબો હાલે એમ તો પૈસા ગણે એના દાંત આવે સરલા બધા આના હું કાની બોલ તું વાટી કાચવા દેવી સસલા જવો મેંઢક લે એ લોકો આવ્યા છે જે અમે આવ્યા છે બીજા ફાઈમાં આવજો આ ગોતે છે એના કોને ગોતે છે નિત્ય ક્યાં હશે નીવું ભાઈ ક્યાં હશે નીવું ભાઈ આમ છે જો આમ બેઠા છે આમ કોણ આવો આવો એક સેકન્ડ આવો હો એમ કે આવો 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 એને કેવું રોવું આવતું જ ખબર છે મિતા મને કે મારે તો કે આવું જ છે કે અહીંયા નીવું ભાઈ નું મળીશ ક્યારે ઈ કે કેમ છે ભરતરી એ છે ને આ રોતો તો રસ્તે આ પૂછાને પ્રતિક ને કાંઈ કેવું કરતો હતો કેમ છે શેઠ આ બે જો આ બે ક્યારના બે એકબીજાને વાટે હતા જો આવી રીતે તો કૃષ્ણ સુદામાય નહીં મેળા હોય એ સ્કૂલ પર જવા મળો નિત્યમ એ સ્કૂલે જવા મળો જો ભાઈ કાંઈ સારું ચાલો જો એ લોકોનું જમવાનું બાકી છે હમણાં બધું જમી લે ને પછી પાછા મળી નેવું આમાં બેસવાનું છે બોલતો પાછો બોલતો નેવું ને નિત્યમ એવું કીધું ને કે આમાં બેસાડવો છે એને નથી બેસવું એને એ મોટો થઈ ગયો એવું કેસ છો કે નેવું શું કે ખબર નાના હોય ને બેસે મોટા હોય ને ન બેસે એમ એટલે ભાઈ નેવું મોટો થઈ ગયો અમારો નિત્યમ એમાં ન ચાલ તું હલવાઈ જઈશ ને તો કાઢવો પોસિબલ નથી ઉતર નીચે જમવા બેઠા ને તો પ્રતિક અને નીરવ છે કંઈક ડિસ્કશન કરે છે આ જોઈને તો હવે નીરવ કંઈક કહે છે કયો તો ડૉક્ટર સાહેબ ડેકોરેશનની ઝાડ છે ડેકોરેશનમાં એવું સમજાવે કે આ હે ને તમારું ઝાડમાં ફસાવા છે એટલે તમે રહેવા દેજો લગ્ન કરતા નહીં એમ ને ડોક્ટર બોલોમાં આપણે જોન આવે છે કે મારા જોન થવાના ચાલુ થયા છે ને તમારા આવી હાલે છે એટલે તમે અત્યારે ન બોલો લગ્ન ત્યાં પછી બોલો કોઈ ડોક્ટર હોય તો કહેજો અમારે તો ડોક્ટર સાહેબ નું કરવા આ મુહૂર્ત કેમ છે બે એક છોકરી બોકરી હોય વ્યવસ્થિત છોકરી હો બોકરી નહીં સોરી કોઈ છોકરી હોય ને વ્યવસ્થિત તો કહેજો છોકરીની ચાયમાં તીલી પલી ગઈ હોય તો ચાલશે ને ડાબા હાથે કાંઈ એટલો વાંધો હોય એવું છે મિતા છોકરી તીલી બોલશે તો આવશે આવી છે ને મોજ મસ્તી ચાલુ છે કેમ કે નીરવ છે ને આ જોઈને નીરવે એવું એનું ઓપિનિયન આપ્યું કે ભાઈ આપ લગ્નમાં કોઈ પડતા નહીં એમ ડૉક્ટર સાહેબ તમે બધા ના પાડો છો તો તમારે શું કામ પડવું છે એ કયો ને મારે પડવું નથી પણ બાપા પાડે ધક્કો મારે ધક્કો મારે એમ કે હું પેડે તું પેડે ભરતરી શાંત છે કેમ કે ભરતરી કે હું ઘરે જઈને બોલીશ ને તો વારો પડી જશે એટલે કઈ બોલવું નથી તમારા જો ને દબાડીને બેસી ગયા
ભાઈ જો નિત્યમને છે ને નિવાન જોડે બહુ મજા આવી ગઈ છે. આવ્યા ને ત્યારના છે ને એકબીજાથી દૂર થયા નથી. અને આમ જો નિત્યમના નિવાનના મામા અલા નીવું ને દાંત આવે સમજો. આમાં ઉલટું થયું છે. નિત્યમને છે ને આમાં બેસવું છે, નિવાનને આમાં બેસવું છે. તો નિવાન એવું કહે છે કે હું મોટો થઈ ગયો, નિત્યમને હજી નાનું રહેવું છે. ક્યારનો નિત્યમને એમાં બેસાડવો છે, નિવાન બેસતો નથી. તો નિત્યમ હમાતો નથી, બોલ હું કરું. આમ જો નિત્યમ, નિવાન અને એના નીરો મામા ત્રણેય સેમ રાશિના છે અને ત્રણેય હિંચકા ખાઈશ. જો ત્રણેય વાંઢા. હવે તમારે કાલ રજા જ છે, રોકાઈ જાવ ને ભાઈ. દાઢી ચાલુ છે એમ, દાઢીના પૈસા કપાય નહીં તમ તારે. વાંઢા બાબુ છે. હા વાંઢા બાબુ છે. આમ જો 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 એમાં પણ નિત્યમને કંઈક વધારે ઠંડી લાગતી હતી. મામા એ માસાએ કર્યું ચાલુ જો. હા મજા લેશ જો એનથી વધારે જો. હાલો હાલો નિવાન ને નાખો, નિવાન ને હાલો. જો ભાઈ જીજે ફ્રેમ આવ્યા છીએ ને બહુ ઠંડી હતી ને તો બિચારા એમને જો તાપવાનું કરી દીધું. અને આ મહેમાન ને પણ બહુ ઠંડી લાગતી. મહેમાન નજીક વહી આવો ને, ઓઢીને બેઠા. આશી માસી નહીં દેખાય. નિત્યમ બહુ ધુમાડો થાય છે. આશી માસી માથામાં તેલ ને ખુશ નહીં દેખાય. આજ નથી નીરોમાં આ ડોક્ટર સાહેબ ને જોઈને આજ દી સંતોષ માની લો. આ મુરત્યો છે ભાઈ. હા બે જો બોલતો 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 લગ્નની બધી તૈયારી કરી લીધી આપણે, છોકરી મળે નહીં. લગ્નની છે ને બધી તૈયારી થઈ ગઈ, ખાલી છોકરી બાકી છે. એટલે એટલા તમે સમજી જાઓ, ઈશારા કાફી એ સમજદાર કો. કેવી લાલ ચુંદડી વાળી. આમાં વર્ષ નથી રાતે નીકળવી તો છોકરી હોવી જોઈએ કે આમ જો આ બે મસ્તી કરે. તો પ્રતિક મામાને તો ડાયરેક્ટ અમદાવાદ જવાનું છે. ઘરે મોકલી દે એટલે આવા મામા કોણ રાખે એમ. પણ આમ જો તને તો બહુ ગમે ને પ્રતિક મામા, અભિષેક મામા. હે તને કહું, તને તો બહુ ગમે. આવડાડી પ્રતિક ને ફોન કરી. આમાં નિત્યમ ના મામા નથી જોતા, ઘરે મોકલી દે ને એવા. હવે આવા મામા કોણ રાખે? એક દી હવે દાડા તેડ નથી લાવ્યા. પેલા કેટલી દાડા તેડ લાવતા. કોણ? પ્રતિક મામા. પ્રતિક મામા. હાલો હમણાં ફોન કરી પ્રતિક મામાને. મામા જોતા જ નથી. પ્રતિક મામાને પ્રતિક મામાને હિઝા તો પ્રતિક મામાને હિઝા પ્રતિક મામાને માર હજી એક વખત બસ. હવે છે ને એને ગાલ ઉપર માર તો જોરથી માર. મન આવા મામા કોણ રાખે? સોના નાઈટ. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં.